સેવકો સેવિકાઓને આ દર્શન આપ્યું, આ સમજણ આપી, અને દર્શન અને સમજણને મિશન બનાવીને રિનોવેશનના કાર્યની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી. અને અતિ ભવ્ય, અતિ જાજરમાન ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટેનું આ રિનોવેટેડ થયેલા ચર્ચને તો એક ઈશ્વરના નામમાં ખુલ્લું મૂક્યું છે. ઈશ્વરનો આભાર માનીએ. અને આ સમયે એ સમજણ સાથે, એ ચોક્કસ પ્રકારના પરસેપ્શન અને અભિગમ સાથે મીણબત્તી સળગાવવાનો પ્રયત્ન કરીને આપણે સાથે મળીને આ ભજન સેવાને આપણે આગળ ધપાવવા માંગીએ છીએ. જે સાહેબે કહ્યું તે પ્રમાણે કે એવી સમજણ સાથે મીણબત્તી સળગાવવા માંગીએ છીએ કે એનો જે પ્રકાશ છે, એનો જે દીપક છે, એની જે જ્યોતિ છે, એ હું અને તમે પ્રાપ્ત કરીએ અને બીજા ઘણા બધા લોકોને એ અજવાળાનો આનંદ અને આશીર્વાદ, આ પ્રકાશ, આ દીપક અને આ જ્યોતિની વહેંચણી કરનારા પ્રભુના પ્રિય અને પસંદગીના પાત્રો બની રહીએ એવી સમજણ સાથે શ્રી ઈશ્વરના નામમાં ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આ મીણબત્તીને સળગાવવાનો આનંદ અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. ઈશ્વરના નામને ગૌરવ આપું છું. આ જ્યોતિની વિશેષતા એટલી હોય છે કે છેલ્લી પોળ સુધી એ સળગતી રહે અને જવાળું આપતી જ રહે. અને આ જ આશીર્વાદ પ્રભુ શ્રીને મળીને મંડળીને, મને ને તમને આપણ બધાને આપે એ મારી પ્રભુતા. થેન્ક યુ સુખદેવ. પ્રભુનું વચન આપણને આ પ્રતિસવાની શરૂઆત કરીએ પહેલા જણાવે છે કે પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું તેમાં અંધારું રહેશે નહીં. અંધકારમાં ચાલનાર લોકો મહાન પ્રકાશ જેવો છે. મરણછાયાના દેશમાં વસનાર પર અજવાળું પ્રકાશ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ બહુ સુંદર પ્રભુ મંદિર આપણને આપ્યું છે. જેથી આપણે આજે પ્રભુનું ભજન સાથે મળીને કરીએ, એ પ્રકાશ પ્રાપ્ત કરીએ અને બીજાઓને માટે આપણે પ્રકાશમાં બની શકીએ. જેઓ અંધકારમાં છે, જેઓ હજી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરી નથી, તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત થાય અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરતા પ્રભુના રાજ્યમાં મેળવાય. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સૌનો પ્રેમથી અમે આવકાર કરીએ છીએ. અને આજનો વર્ષનો છેલ્લો રવિવાર અને નવ વર્ષથી આપણે પ્રભુનું ભજન કરવા માટે આ ઘરમાં મળવાના છીએ. ત્યારે આપ સૌને પ્રેમથી અમે આવકારીએ છીએ. અત્યારે આપણી સાથે ગુજરાત ડાયોસીસના બિશપ સાહેબ, રાઇટર શ્રીમંત ક્રિશ્ચન સાહેબ આપણી સાથે છે. અધ્યાપકની જેનિસબેન આપણી સાથે છે. સૈનન દીકરી આપણી સાથે છે. આપણી સાથે ગુજરાત ડાયોસીસના ઉપાધ્યક્ષ મનોજ ગોવિંદ સાહેબ છે. એ સાથે મોટી સંખ્યામાં બાળક સાહેબો આપણી સાથે આનંદમાં ભાગીદાર બનવા માટે આપણું આમંત્રણ સ્વીકારીને આવ્યા છે. ત્યારે તેઓનો આપણે પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આ સભાની શરૂઆત કરીએ. મનોજ ગોયલ સાહેબ વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં જોડશે. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ, સર્વ શક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી અમારા જીવંત અને પવિત્ર પ્રેમાળ પ્રભુ, આભારી અંતઃકરણ સાથે નત મસ્તકે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સીએનઆઈ મણિનગર મંડળીને માટે, મંડળીના ભવ્ય ઇતિહાસને માટે અને આજ દિવસ સુધી મંડળીમાં અજાયબ અને અદ્ભુત રીતે પ્રભુ તમે કામ કરતા આવ્યા. આજ મંડળીમાંથી સેવકોની અને સેવિકાઓની ભેટ આપી, માનનીય સભ્યોની ભેટ આપી અને વિશેષ કરીને
મંડળીના એ વિકાસ અને એથી વિશેષ આત્મિક વૃદ્ધિ થાય એ માટે સેવકોની ભેટ આપી તેમના દ્વારા પ્રભુ તમે અજાયબ અને અદ્ભુત કાર્ય કર્યું એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. રેવરન્ડ દીપક સાહેબથી માંડીને ઘણા બધા સેવકો કે જેઓ આ સ્થળ ઉપર આવ્યા અને તેઓએ સેવા આપી. માન્ય બિશપ સાહેબે પણ આ સ્થળમાં સેવા આપી. પ્રભુએ ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે માથું નમાવીને અમે તમારો આભાર માનીએ છીએ. ઘણા બધા કામોમાં પ્રભુ ઘણી બધી વ્યક્તિઓ અને વિશેષ કરીને વાલી મંડળી એમાં પોતે આગળ આવી મંડળીએ પ્રયત્ન કર્યો, પ્રાર્થના કરી, પરિશ્રમ કરવામાં આવ્યો અને આખરે આ સુંદર પ્રભુ મંદિરની ભેટ મળી. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ આજના આ ઐતિહાસિક સમય અને દિવસને માટે. અને વિશેષ કરીને પ્રભુ તમે જે કૃપા બતાવી અને તમારી આશીષનો અનુભવ આપ્યો, તમારા વિશ્વાસુપણાનો અનુભવ આપ્યો માટે ધન્યવાદ આપીએ છીએ. અમે બધા જ મંડળીની સાથે તમારા પવિત્ર અને પ્રેમાળ હાથમાં અમારી જાતોને સોંપીએ છીએ. આ ઘર એ પ્રાર્થનાનું ઘર બની રહે, આ ઘર એ અજવાળાનું ઘર બની રહે, આ ઘર એ આશ્રય સ્થાન બની રહે, આ ઘર એ નિરાશ થયેલી વ્યક્તિને માટે આશાનું સ્થળ બની રહે એવી પ્રાર્થના કરતા આ અમારી પ્રાર્થના અમારા ધન્ય તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માંગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમીન. રિનોવેટેડ થયેલા પ્રભુ મંદિરમાં આપણે જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે આવો આપણે ગીત નંબર 198 ગાઈશું અને તે ઈશ્વરને આવવા માટે આમંત્રણ આપીએ કે જેથી જ્યારે જ્યારે આપણે અહીંયા એકઠા મળીએ એ પછી રવિવાર હોય કે કોઈ પણ બીજી મિટિંગ હોય એમાં પરમેશ્વરના પરાક્રમનો આપણે અનુભવ કરી શકીએ. ગીત નંબર 198 આવો એ દાતા સૌ આશીષના શીતળ મને ગાતા પ્રીતની નદી વહેતી સદા ગાતો કરે સ્તુતના ગીત. આપણે બધા ઉભા થઈએ અને આ ગીતમાં જોડાઈએ.
ઈશ્વરનો આભાર માનીએ આ પળને માટે. આજના આખા પ્રસંગની એબ્સોલ્યુટલી ઐતિહાસિક અને હિસ્ટોરિકલ મોમેન્ટ હોઈ શકે કે જ્યાં CNI મણિનગર ચર્ચના રિનોવેશન થયેલા આ મંદિરને પુનઃ સમર્પણ તરફ આગળ વધવા માંગીએ છીએ અને પુનઃ સમર્પણની આશીર્વાદિત પળની અંદર જ્યારે સહભાગી બનવા માંગીએ છીએ ત્યારે આપની પાસે કદાચ આ ટેમ્પલેટ હશે જ અને એમાં આખી પુનઃ સમર્પણની વિધિની અંદર હું આગેવાની આપીશ અને જ્યારે હું એમ કહું કે ઓ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, ત્યારે આપ સૌએ એક સાથે મોટે સાથે બોલવાનું રહેશે તે એ કે અમે આ પ્રભુ મંદિરનું પુનઃ સમર્પણ કરીએ છીએ. This is a church. ઘણી બિલ્ડિંગ છે. બિલ્ડિંગનું મહત્વ, બિલ્ડિંગની શોભા એ બિલ્ડિંગની અંદર રહેલા પ્રભુના સેવકો અને સેવિકાઓ છે. અને જેથી કરીને પ્રભુ મંદિરને ત્રિએક ઈશ્વરના નામમાં આપણે ખુલ્લું મૂક્યું. પ્રભુ મંદિરમાં જેઓ વિશ્વાસી સમુદાય ઈશ્વરનું ભજન કરવા માટે આવે છે તેવા વિશ્વાસી સમુદાયનું પુનઃ સમર્પણ પણ કરીએ એ એટલું જ જરૂરી છે. જેથી કરીને બધાએ એક સાથે ઊંચે સાથે ઈશ્વરનો મહિમા પ્રગટ કરતા પોતાના જીવનનું પુનઃ સમર્પણ કરતા આવો આ પુનઃ સમર્પણની વિધિની અંદર આપણે જોડાઈએ. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન ઈશ્વરની આરાધના માટે તથા મંડળીની સામાજિક સેવા પ્રવૃત્તિ માટે આ પ્રભુ મંદિર બાંધવાની ઈચ્છા ઈશ્વરે પોતાના સેવકોના મનમાં મૂકી તે લક્ષ્યમાં રાખીને ઈશ્વરના પરમ પવિત્ર નામના ગૌરવને અર્થે આ પ્રભુ મંદિરનું પુનઃ સમર્પણ હવે કરીએ. જેમણે પોતાની કૃપાથી આપણું તેડું કર્યું છે તે ઈશ્વર પિતાના મહિમાને અર્થે, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને આપણા માટે પોતાનું અર્પણ કરી દીધું તે ઈશ્વર પુત્રના મહિમાને અર્થે, જે આપણને પ્રકાશિત અને પવિત્ર કરે છે તે ઈશ્વર પવિત્ર આત્માના મહિમાને અર્થે, હે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર તથા ઈશ્વર પવિત્ર આત્મા, સ્તુતિ અને પ્રાર્થના દ્વારા ઈશ્વરનું ભજન કરવા માટે વધસ્તંભે જોડાયેલા, ઉત્થાન પામેલા તથા મહિમાવંત કરાયેલા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા માટે તથા સામાજિક સેવા કાર્ય કરવા માટે હે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, પરીક્ષણમાં સફળાયેલા સર્વને બળ પમાડવા માટે, માર્ગ શોધનાર સર્વને કાઉન્સેલિંગ અને પ્રભુના વચન તથા પ્રાર્થના દ્વારા પ્રકાશ આપવા માટે હે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માને નામે અમે આ પ્રભુ મંદિરનું પુનઃ સમર્પણ કરીએ છીએ. કૌટુંબિક જીવનને પવિત્ર બનાવવા માટે જુવાનો અને બાળકોને શિક્ષણ તથા દોરવણી આપવા માટે, વિશ્વાસ કરનારા સર્વની આત્મિક ઉન્નતિ કરવા માટે હે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા અમે આ પ્રભુ મંદિરનું પુનઃ સમર્પણ કરીએ છીએ. આત્મિક જીવનની વૃદ્ધિને માટે, પ્રેમ ભાવના ફેલાવવા માટે, ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે હે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા અમે આ પ્રભુ મંદિરનું પુનઃ સમર્પણ કરીએ છીએ. અને હવે વિશ્વાસના ઐક્યમાં, સંતોની સંગતમાં, સર્વ પ્રત્યે પ્રેમ તથા શુભેચ્છામાં પવિત્ર આત્મા દ્વારા સંગત તથા ઈશ્વરના કુટુંબના વિકાસ માટે આ પ્રભુ મંદિરની ભેટ મળ્યા બદલના આભારી અંતઃકરણ સાથે ઈશ્વરના કુટુંબના સભ્ય તરીકે ભજન અને તેના રાજ્યની વૃદ્ધિને અર્થે અમે અમારી જાતનું સમર્પણ કરીએ છીએ. આ પ્રભુ મંદિર સર્વ લોકોને માટે આશીષ, પડકાર અને આશીર્વાદનું કારણ બની રહે એવી અંતરની પ્રાર્થના સાથે
અમે સિંહના ચરણ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં હું જાહેર કરું છું કે સીએનઆઈ ચર્ચ મણિનગરનું પ્રભુ મંદિર હંમેશને માટે સર્વશક્તિમાન ઈશ્વરની આરાધના, સેવા, સાક્ષી અને સામાજિક સેવા પ્રવૃત્તિ માટે અલગ અને પુનઃ સમર્પણ કરવામાં આવ્યું છે. પ્રભુ ઈશ્વરને સદા સર્વકાળ માન અને મહિમા હો. આમેન. આ સમયે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપવા માંગીએ છીએ અને આ સમયે હું પ્રેઝ ધ લોર્ડ બોલવાનો છું અને તમારે મોટે સાથે એક સાથે અવાજે હાલેલુયાના નાદ બોલવા પડશે. 3 વખત. ઓકે, 3 વખત હું પ્રેઝ ધ લોર્ડ બોલાવીશ અને તમારો જવાબ હશે આટલું ધીમું નહીં. થેન્ક યુ. Ready? Are you ready? Praise the Lord! Praise the Lord! Praise the Lord! Thank you. Please be seated. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે સુંદર પ્રભુ મંદિરનું પુનઃસમર્પણ શ્રી ઈશ્વરને કરી શક્યા છીએ. એ પ્રાર્થના બિશપ સાહેબે કરાવી, આપણે એને અનુમોદન આપ્યું કે આ પ્રભુ મંદિર હંમેશા પ્રભુની આરાધના અને ઉપાસનાને માટે, પ્રભુના લોકોને માટે, અહીં આવીને પ્રાર્થનાને માટે, નવું જીવન પ્રાપ્ત કરવા માટે હંમેશા ખુલ્લું રહે, હંમેશા આગળ જણાવવા માટે એ આનંદ અને આશીર્વાદનું કારણ બની રહે, એ જ આપણી આશા અને પ્રાર્થના છે. અત્યારે આપણી જે યુથ ફેલોશિપની દીકરીઓ છે તેઓ વેલકમ સોંગ આપણી સાથે સજ્જ કરશું. યુથ ફેલોશિપની વિવરણ માટે આપણે પ્રભુનો આભાર માનીએ. જે સુંદર વેલકમ સોંગ તેઓએ રજૂ કર્યું. પ્રભુનો આભાર માનીએ છીએ આ સુંદર પ્રભુ મંદિરને માટે. અને આ પ્રભુ મંદિર છે કે જ્યાં આપણે આવીએ, પ્રભુની હાજરીનો અનુભવ કરીએ. એ પ્રભુ મંદિર કે જે ઈશ્વરના ગૌરવ ઉન્નતમાંથી ભરાયેલો છે, કે જ્યાં આનંદ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. તો આપણે સાથે મળીને એ ગીતમાં જોડાઈએ. तेरे भवन में आनंद की भरपूरी. फरी आप उभा रहीશું ને આ ગીતમાં જોડાઈએ. तेरे भवन में आनंद की भरपूरी.
સુંદર સમયને માટે શ્રી ઈશ્વરનો ધન્યવાદ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. CNI મણિનગર ચર્ચને માટે અને પુનઃસમર્પણની આ સંગતમાં આપણે સર્વ ઉપસ્થિત થયા છે માટે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. અત્યારે ખાસ આપણે આવકાર વિધિમાં જવા માંગીએ છીએ અને ઉપસ્થિત બિશપ સાહેબો, તેમનો પરિવાર, પાળક સાહેબ અને તેમના પરિવારનો ત્યારે ખાસ સન્માન કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ આ રિનોવેશન કાર્યમાં, રિપેરિંગ કાર્યમાં પ્રભુએ સતત સહાય અને મદદ કરી અને આજે જે દિવસ નક્કી કરવામાં આવ્યો અને 4 કલાકે આપણે જે સોમનાથ સ્કૂલે એકત્ર થયા અને રેલના ભાગ સ્વરૂપે આપણે અહીંયા આ ચર્ચે આવ્યા અને આ સંગતમાં આપણે સર્વ એકત્ર થયા છે માટે બધી જ બાબતોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે આવકાર વિધિમાં જવા માંગીએ છીએ અને અત્યારે આપણી મધ્યે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ ધીરાજ રેવ સિલવાન્સ એસ કિશન સાહેબ આપણી મધ્યે છે. ત્યારે તેમનો CNI મણિનગર મંડળી દ્વારા આવકાર કરવા માંગીએ છીએ અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરવા માંગીએ છીએ અને મંડળીના પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ સાહેબ રેવરન્ડ જુલિયસ ક્રિસી સાહેબને વિનંતી કરીશ કે તેઓ માનનીય બિશપ સાહેબને હાર પહેરાવીને તેમનું વેલકમ કરશે અને માનનીય બિશપ સાહેબને તેઓ મોમેન્ટો આપશે. સાથે જેનિસ બેનને પણ વિનંતી કરીશ કે બેન તમે આગળ આવશો અને તમારા પર અમે વેલકમ કરવા માંગીએ છીએ. રેવરન્ડ અનિતા મેડમને વિનંતી કરીશ. કે જેનિસ બેનને સાથે CNI મણિનગર મંદિર તરફથી મોમેન્ટો આપવામાં આવે છે અને ખાસ પ્રેમ ભેટ પણ આપવામાં આવે છે અને જેનિસ બેનનો પણ ઉત્સાહ કરીને સ્વાગત કરવા માંગીએ છીએ, વેલકમ કરવા માંગીએ છીએ. Thank you so very much. Thank you. સાથે બિશપ સાહેબના પરિવારમાં તેમની દીકરી સુઝેન અને સેનિલ પણ આપણી મધ્યે છે અને શેનન પણ આપણી સાથે છે. ત્યારે તેમને પણ વિનંતી કરીશ કે તમે આગળ આવશો અને મંડળી તરીકે અમે તમારો વેલકમ કરવા માંગીએ છીએ. પાસ્ટોરલ કમિટીના સભ્યો આગળ આવશે. સાથે આપણી મધ્યે રાઈટ રેવરન્ડ ડોક્ટર બિશપ VM માલવિયા સાહેબ આપણી મધ્યે છે. સર અમે તમારો મંડળી તરીકે વેલકમ કરવા માંગીએ છીએ. તો તમે આગળ આવશો અને ફૂલહાર કરીને અમે તમારો વેલકમ કરવા માંગીએ છીએ. સાથે ફૂલમણી આંટી પણ આપણી મધ્યે છે. આંટી તમે પણ આગળ આવશો અને શિલ્પીને વિનંતી કરીશ કે આગળ આવશે. Thank you. આપણી મધ્યે રેવરન્ડ મનોજ કુમાર ગોયલ સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ આપણી મધ્યે છે. ત્યારે સાહેબને વિનંતી કરીશ કે સર તમે આગળ આવશો અને મંડળના સેક્રેટરી કલ્પનાબેન આગળ આવશે અને બુકે આપીને અને મોમેન્ટો આપીને સાહેબનું વેલકમ કરશે.
Thank you. ગુજરાત ડાયોસિસના સેક્રેટરી રેવરન મનર સાહેબે ખાસ શુભેચ્છા પાઠવી છે. ટ્રેઝરર સાહેબ મ્યુલ સાહેબે પણ ખાસ સીએનઆઈ મણિનગર મંડળીને શુભેચ્છા પાઠવી છે. અત્યારે આપણી મધ્યે અમદાવાદ વિભાગના એરિયાડીન સાહેબ રેવરન સંજીવ કિશન સાહેબ આપણી મધ્યે છે. ત્યારે સાહેબને વિનંતી કરી શકે સાહેબ તમે આગળ આવશો. અને મંડળી તરીકે અમે તમને બુકે આપીને તમારું સન્માન કરવા માંગીએ છીએ અને મોમેન્ટો આપીને પણ તમારું વેલકમ કરવા માંગીએ છીએ. અને નીરજ રાણીને વિનંતી કરીશ કે તમે આગળ આવશો અને સંજીવ સાહેબને બુકે આપીને અને મોમેન્ટો આપીને તેમનું વેલકમ કરશે. Thank you. યુનિવર્સિટીના પ્રિન્સિપલ સાહેબ રેવરાન સંજય માલવિયા સાહેબ આપણી મધ્યે છે. ત્યારે તેમને પણ વિનંતી કરીશ કે સર તમે આગળ આવશો અને બુકે આપીને અમે તમારો આવકાર કરવા માંગીએ છીએ અને મોમેન્ટો આપીને તમારો અમે વેલકમ કરવા માંગીએ છીએ. અર્પિતભાઈ આગળ આવશે. Yes. Thank you. આપણી મધ્યે રેવરન જગદીશ કરાડી સાહેબ કે જેઓ ગુજરાત ડાયોસિસના પ્રોગ્રામ ડાયરેક્ટર છે. તેઓને વિનંતી કરીશ કે સર તમે આગળ આવશો અને મંડળી તરીકે અમે તમને બુકે આપીને અને મોમેન્ટો આપીને તમારો અમે વેલકમ કરવા માંગીએ છીએ. Thank you. આ સમયે ડાયસ પર વિરાજમાન તમામ પાળક સાહેબોને વિનંતી કે તમે તમારા સ્થાને ઊભા થશો અને મંડળી તરીકે અમે તમારો વેલકમ કરવા માંગીએ છીએ અને બુકે આપીને અને મોમેન્ટો આપીને તમારો અમે આવકાર કરવા માંગીએ છીએ. અને આગળ પાળક સાહેબો બેઠા છે. તેઓને પણ વિનંતી કે તમે તમારા સ્થાને ઊભા થશો અને મંડળી તરીકે અમે બુકે આપીને અને મોમેન્ટો આપીને તમારું વેલકમ કરવા માંગીએ છીએ. અને પાછળ કમિટીના સભ્યો વારાફરતી આગળ આવશે અને તમામ પાળક સાહેબોનો પુષ્પગુચ્છ આપીને અને મોમેન્ટો આપીને તેમનું વેલકમ કરશે. રેવરન આર્થર અજવાણી સાહેબ, રેવરન ડોક્ટર નિકોલસ પરમાર સાહેબ, રેવરન હેમેન્ડર રોય સાહેબ, રેવરન હિમાંશુ સાહેબ, રેવરન સુરેશ સાહેબ, રેવરન સ્મિતા મેડમ, રેવરન ડોક્ટર હેમંત કુમાર પરમાર સાહેબ, રેવરન સદગુણ સાહેબ, રેવરન આનંદ પટેલ સાહેબ, રેવરન ઓલિવર સાહેબ, રેવરન ડેવિડ દેસાઈ સાહેબ, રેવરન પ્રકાશ કલાસવા સાહેબ, ડીકન પરેશ સાહેબ, ડીકન પ્રકાશ બારિયા સાહેબ. તમામ પાળક સાહેબોને વિનંતી કે તમે તમારા સ્થાને ઊભા થશો અને
આપણી મધ્યે કૃષિ સેવા મહિલા સંગઠનના પ્રમુખ પ્લીઝ બેન ખરાડી આપણી મધ્યે છે. બેન અમને વિનંતી કે તમે આગળ આવશો અને પુષ્પગુચ્છ આપીને અમે તમારું વેલકમ કરવા માંગીએ છીએ. અને સાથે ઉપસ્થિત તમામ પાળક પત્ની બહેનો આપણી મધ્યે છે. બહેનોને વિનંતી કે તમે તમારા સ્થાને ઊભા થશો અને સીએનઆઈ મણિનગર મંદિર તરીકે અમે તમારું વેલકમ કરવા માંગીએ છીએ અને આપની હાજરીની ખાસ અમે નોંધ લઈએ છીએ અને તમારી પડદા પાછળની રહેલી સેવાઓને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને તમે અમારા ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છો માટે આપ સર્વનો ખાસ આભાર માનીએ છીએ અને સીએનઆઈ મણિનગર મંદિર તરફથી અમે તમારું વેલકમ કરીએ છીએ. તમામ પાળક પત્ની બહેનોનો આ સમય ખાસ આભાર માનીએ છીએ અને અત્યારે આપણી મધ્યે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને સાથે આપણી જ મંડળીના જેઓ સભ્ય છે નીરજના આંટીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને મંડળી તરીકે અમે તમારો વેલકમ કરવા માંગીએ છીએ અને તેમને મોમેન્ટો પણ આપવામાં આવશે અને મંડળીના સેક્રેટરી કલ્પનાબેન આગળ આવશે અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય નીરજના આંટીનો પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરશે અને મોમેન્ટો આપીને તેમનું વેલકમ કરશે. સાથે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો જો અત્યારે ઉપસ્થિત હોય તો તમે આગળ આવશો. મહેન્દ્ર અંકલ ભાઈ અંકિત પટેલ જો ત્યારે તમે ઉપસ્થિત છો એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો સાહેબ તો તમે આગળ આવશો. મહેન્દ્ર અંકલ અને ભાઈ અંકિત. થેન્ક યુ. પાળક સાહેબની પાસેથી સમય માંગી લેવામાં આવ્યો છે, પરંતુ જણાવતા આનંદ થાય છે, ઈશ્વરનો આભાર માનું છું કે 1993 અને 1994 પ્રભુની દયામાં અને પ્રભુની કૃપામાં મને સુવાર્તિક જ્યારે હું હતો ત્યારે યુકે અને વેસ્ટ ઇન્ડિઝ જવાની તક મળી કે જેમાં 12 દેશના 12 અલગ અલગ એ વખતના જુવાનો ને પસંદ કરવામાં આવ્યા અને 4 મહિના યુકે અને 7 મહિના વેસ્ટ ઇન્ડિઝ જમૈકામાં અમને સ્પેશિયલ ટ્રેનિંગ ઇન મિશન પ્રોગ્રામ કાઉન્સિલ ફોર વર્લ્ડ મિશનના નેજા હેઠળ એ આશીર્વાદ મળ્યો હતો અને એ સમયે એ 12 દેશમાંના એક જે હતા તેઓ અત્યારે અહીંયા હાજર છે. સો ઇટ ઇઝ indeed my great joy, pleasure, privilege and honor to recognize and welcome the very precious presence of dear E.T. Can you please stand up? Yes, she was with me. We welcome you in the most precious name of our Lord and Savior Jesus Christ. Your mere precious presence in this particular church and in Gujarat Diocese will bring a blessing. It is great joy to see you again after so many years. After 1994, then now 2024. So ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરને અમે ધન્યવાદ આપીએ અને we welcome you in this particular અને બુકે પણ આપવામાં આવશે અને મંડળની વ્યવસ્થાની અંદર જે કોઈ પણ આગેવાન હોય તે પ્રમાણે તેમને આગળ પ્લીઝ will you please come forward.
on behalf of CNI Maninagar Church. It is a historical moment in the history of CNI Gujarat Diocese. It is a historical moment of CNI Maninagar Church that we have this meeting. You can come, please come. Let people see that we were together in 93-94. Thank you. Susan, pastor's daughter. Thank you. Thank you. ઈશ્વરનો આભાર માનીએ. આ અર્પિત સાહેબ છે ને બધા બાળક સાહેબોનો આવકાર કરે, બુકે આપે, કશું આપે. થેન્ક યુ. પણ આ સમય છે કે વી એઝ અ ચર્ચ we must recognize the wonderful and powerful leadership of Reverend Julius Christie, Reverend Arpit Sahib, Reverend Anita Ben. અને આ સમયે પાસ્ટોરેટ કમિટીના આગેવાનોને વિનંતી કરવાની કે તમે આવશો, એક પછી એક આપણે એમનું વેલકમ કરીએ અને મોટી તાળી પાડીને આપણે તેમને સ્પેશિયલ રેકગ્નાઇઝ કરવા માંગીએ છીએ. રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબનો આ સમય આવકાર કરવામાં બહુ ટૂંકા સમયની અંદર તેઓએ આ બહુ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો એટલું જ નહીં પણ પૂરો પણ કરી નાખ્યો બહુ ઝડપથી. અને તેના માટે આપણે ઈશ્વરનો આભાર માનતા તાળી પાડીને ઈશ્વરનો આભાર માનીએ, અભિનંદન આપીએ. થેન્ક યુ. Thank you. CNI Gujarat Diocese. મોમેન્ટો પણ આપો, મોમેન્ટો. એમને તૈયાર કર્યો છે, એમને પણ આપીએ. થેન્ક યુ. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને એમની સાથે એસોસિએટ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહેલા યંગ, ડેશિંગ, ડેડિકેટેડ બહુ બધી અપેક્ષાઓ અમે એમની પાસે પણ રાખી રહ્યા છે. અને તે છે રેવરન્ડ અર્પિત સાહેબ. થેન્ક યુ સો વેરી મચ. પ્લીઝ કમ. અને તાળી પાડીને આ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અર્પિત સાહેબ હવે તમે ત્યાં ઉભા રહો. અને બાળકીય સેવામાં બાળક એકલાનો કોઈ ક્લાસ નહીં સાહેબ. એમની ધર્મપત્નીની એટલી સેવા હોય છે. ઘણા ધર્મપત્ની પડદા પાછળ સેવા કરે છે અને ઘણા થેન્ક યુ. આ સમયે મેડમને પણ વિનંતી કરીશ કે આગળ આવશો પ્લીઝ. અને CNI મણિનગર ચર્ચ વતી અમે તેમને પણ સન્માન કરવા માંગીએ છીએ, તેમની સેવાઓની કદર કરવા માંગીએ છીએ. બહુ નાની ઉંમરની અંદર બહુ બધા ઓછા લોકોને જે લાભ મળતો હોય છે એમાંનો એક લાભ રેવરન્ડ અર્પિતને મળ્યો છે. થેન્ક યુ સાહેબ. CNI મણિનગર જેવા દરિયા સમાન મંડળીની અંદર જેમને સેવા કરવાની તક મળે, ઇટ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ધ લોર્ડ ઓલમાઇટી. અને રેવરન્ડ અર્પિત સાહેબને અને પરિવારને એ આશીર્વાદ મળ્યો છે, માટે ઈશ્વરનો આભાર માનીએ. આજે એમની વેડિંગ એનિવર્સરી છે. 8 વર્ષ પૂરા કર્યા. 8 વર્ષ પૂરા કર્યા. 9મા વર્ષની અંદર તેઓ પ્રવેશ કરી રહ્યા છે. આ તો રિસેપ્શન જેવું લાગે છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામે ધન્યવાદ આપીએ. થેન્ક યુ. પ્રભુની દયામાં અને પ્રભુની ઈચ્છામાં અને પ્રભુની યોજનામાં
ભાઈ અર્પિતને જો પ્રભુ કૃપા આપશે તો વધુ અભ્યાસ કરવાના માટે બીડીનો અભ્યાસ કરવાના માટે તેઓ આગળ જશે અને પ્રભુ ત્યાર પછી પણ કૃપા આપશે તો MTS નો અભ્યાસ કરવા માટે પણ આગળ વધશે. તમે પ્રાર્થના કરશો અમારા બાળક સાહેબો માટે. આ સમયે લાંબા વર્ષોથી ઘણા લોકોને માટે એ ઉત્તેજનનું, હિંમતનું, જીવનોને ફરી એકવાર બાંધવાનું, પડી ગયા હોય, પતિત થયા હોય તો પાછા ઊભા થવાનું એક અદ્ભુત અને જાહેર જેવું તાલંત પ્રભુએ જેને આપ્યું છે. રેવરન અનિતા જુલિયસ ક્રિસ્પી મેડમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે પ્લીઝ. અને આ સમયે તેઓનો પણ આપણે આભાર માનવા માંગીએ છીએ અને મળી તરીકે અમે તેઓને પણ સન્માન કરવા માંગીએ છીએ. જુલિયસ સાહેબ તમે તો આગળ જુલિયસ સાહેબની સાથે ઉભા રહો બન્યો. મેડમ આપણે નવું કપલ એ ફક્ત સરકાર કપલ લાગે એનું જુનિયર પેલું સિનિયર એકબીજાને છોડે જ નહીં. ચારે ચાર સાથે સાથે એમને પણ મોમેન્ટો આપો મેડમને. થેન્ક યુ સો મચ. આ એક સમય એવો છે કે જે હું ઝડપી લેવા માંગુ છું. સ્ક્રિપ્ટમાં કોઈ જગ્યાએ મેં જોયો નથી અને આ સમયે બિશપ તરીકે મારા ટેબલ પર ઘણા બધા મિત્રો આવતા જતા હોય છે અને ઘણી બધી વાતો પણ કહેતા હોય છે. અને એક વાત જે જોઈ નથી ને પણ સાંભળી છે, ઓથેન્ટિક, સત્ય કરતા પણ વિશેષ, અને તે છે એક સિનિયર મોસ્ટ બાળક સાહેબના દીકરાની વાત કરવાની કે જેમણે જીવનની મુસાફરીમાં બાળક તરીકે જીવનની શરૂઆત કરી. અઘરી મર્યાદાઓથી ભરેલી પળોનો જેમને સામનો કરવાનો અવસર આપ્યો. અભ્યાસ કરતી વખતે નાણાકીય જોગવાઈ ના પણ હોય તો પણ પ્રભુએ કૃપા આપી અને પછી એ બાળક સાહેબના બાળકોને પ્રભુએ વિવિધ પ્રકારના આશીર્વાદોથી સંપન્ન કર્યા, સજાવ્યા અને ખ્રિસ્તી વિશ્વાસના એ મૂલ્યો એમના જીવનમાં, એમની નસમાં જેમણે સામેલ કર્યા. અને એવા એક દિગ્ગજ મોરબી વડીલ, સમાજના વરિષ્ઠ નાગરિક કહી શકાય અને ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના માટે હંમેશા તેઓ આનંદનું, આશીર્વાદનું અને પ્રેરણાનું અને પ્રોત્સાહનનું કારણ, કિરણ અને કેન્દ્ર બની રહ્યા. વહેલી સવારે 4, 4:30, 5 વાગ્યાથી જેમની દિવસની શરૂઆત થતી હોય, મોડી રાત સુધી તેઓ અથાગ પ્રયત્ન કરતા હોય, હાર્ડ વર્ક કરતા હોય. એટ ધીસ એજ અને સ્ટેજ પણ જેમણે પુષ્કળ પરિશ્રમ કરીને એક ઊંચાઈના આંખનું મોડેલ પ્રસ્તુત કર્યું હોય અને જેમણે CA9 મણિનગર ચર્ચને જ્યારે રિનોવેશનના કાર્ય હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે કન્ફ્યુઝન હતું, કેઓટિક કન્ડિશન હતી અને સવાલો અમારી પાસે પણ આવતા હતા. કેવા કે આ રિનોવેશનનું કાર્ય શરૂ કરશે અને કઈ લોકો કરશે. લોકો બધા જબરા, ખબર છે તમને? એમાં ઘણું સારું કામ થતું હોય ત્યારે મારા વાલાઓ અને ત્યારે અડીખમ લોખંડની અદ્ભુત નજાયત જેવી દિવાલ બનીને જેઓ ઉભા રહી ગયા, જેમણે સ્પેશિયલ પોતાના બિઝનેસમાં અને પોતાની જવાબદારીઓમાંથી લીવ લીધી અને ટિફિન લઈને આવે અને મોડી સાંજે ઘરે જાય. તે અને એ આખી ટીમના કેપ્ટન તમે કહો, રિનોવેશન કમિટી જે હતી તે આ મંડળીની અંદર પ્રાપ્ત થયેલા અગ્રગણ્ય આગેવાનો છે. ડિકન સાહેબનો આભાર માની લો, કેલ્વિન સાહેબનો પણ આભાર માની લો. તમારી સાથે આખી જે ટીમ હતી પાસ્ટરેટ કમિટીની સાથેની, પણ એ બધાની અંદર કેપ્ટન તરીકે જેમણે સેવા આપી, આપણા મોરબી વડીલ, આપણા વરિષ્ઠ નાગરિક, સમાજની એ ગૌરવવંતી વ્યક્તિ તરીકે ગુજરાત ડાયસિસની ઘણી મંડળીઓમાં જ્યારે પ્રશ્નો ઊભા થાય, સતાવણીના સંદર્ભમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈની ઇમરજન્સીમાં ટ્રાન્સફરના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, સરકાર સુધી પહોંચવાની જો વાત આવે તો એમાં વન એન્ડ ઓનલી ઓલિવર ખંભાતા સાહેબનો આ સર્વાગ્રહ
આપીએ. ઈશ્વરના નામે બધાને આપીએ. ઓલ રિવર ખંભાત તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. Privilege and proud moment, Oliver Uncle. Thank you for everything. Thank you. શબ્દો ઓછા પડશે પરંતુ આ નેશનલ તમે સમાજને આપ્યું છે, આ નેશનલ તમે સીને મણિનગરને આપ્યું છે. Just want to recognize, realize and we just want to say thank you so much. Julius sir. માન બિશપ સાહેબે ઘણી વાત કહી, પરંતુ ખંભાતા સાહેબ કે જો શરૂઆતથી અંત સુધી અને હજુ પણ અમારી સાથે રહેવાના જ છે. જ્યારે ઉપરથી કર્યું હતું થોડો ભાગ એ વખતે એમ લાગતું હતું કે આપણે શું કરીશું, અને જ્યારે અમે નિર્ણય કર્યો કે રિનોવેશનનું કાર્ય આપણે શરૂ કરીએ, એ પછી જાહેરમાં જ હું કહીશ કે કેટલાક યુસીએનઆઈના કહેવાતા લોકો દ્વારા નોટિસ આપવામાં આવી, પણ અમે હિંમત રાખીને આ કામમાં આગળ વધ્યા અને પ્રભુનો આભાર માનીએ છીએ કે મંડળી તરીકે તમે પણ અમારી સાથે ઊભા રહ્યા, પ્રાર્થનાઓ કરી અને આ સુંદર પ્રભુ મંદિર ખંભાતા સાહેબના પ્રયત્નોને કારણે આપણને પ્રાપ્ત થઈ શક્યું છે. રોજ સવારે વહેલા તેઓ આવી જાય, આખો દિવસ અહીંયા કામ પર નજર રાખે અને છેલ્લે તો 50થી પણ વધારે મજૂરો, એ કડિયા હોય કે સુથાર હોય કે ઇલેક્ટ્રિશિયન હોય, એ બધાનું સંકલન જાળવવું, એ બધાને કામગીરી સોંપી એમની પાસે કામ લેવું, એ કંઈ સહેલું કામ નહોતું. પરંતુ એમની જે પુણ્ય છે, આવડત છે, પ્રભુએ જે જ્ઞાનને ડાપણ એમને આપ્યા, એ બધાનો ઉપયોગ કરીને આ સુંદર પ્રભુ મંદિર તેઓએ આપણને આપ્યું છે. રિપોર્ટમાં પણ તમે સાંભળશો, પણ અહીંયા જે ચા કે નાસ્તો મજૂરોને માટે કે જો કામ કરતા એમને માટે લાવવામાં આવે, એમને કહેવામાં આવ્યું હતું કે એ બધું મંદિર તરફથી આપવામાં આવશે. તો આપણે પોતાના ખર્ચે એ મજૂરોને રોજનો નાસ્તો અને ચા પણ આપ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. એક નમ્ર સેવક જે પાળક કુટુંબમાંથી આવતા હોય એવા તેઓ આપણને પ્રાપ્ત થયા. જ્યારે હું અહીંયા ઓફિસમાં આવું એટલે તરત જ તેઓ ઊભા થઈ જાય અને બહાર નીકળી જાય કે સાહેબને અહીંયા કામ હશે એટલે મારે એમને ડિસ્ટર્બ કરવા નથી. એટલે આપણે એ જોઈ શકીએ છીએ કે એમની એ નમ્રતા, એમની કાર્યનિષ્ઠા અને એના પરિણામે પ્રભુએ જે આશીર્વાદ તેમને આપ્યો અને આપણને આપ્યો છે. એટલે અમે વિચારતા હતા કે આપણે એમનું કેવી રીતે સન્માન કરીએ, અને પછી અમે નક્કી કર્યું કે જે કંઈ આપણે એમના માટે કરીશું એ બધું બહુ જ ઓછું હશે, અને એટલા માટે સોનાની ચેન અમે આપણી મંડળી તરફથી એમને આપીને એમનું સન્માન પ્રચાર કર્યો છે. મોટી તાળી પાડીને ઈશ્વરનો આભાર માનીએ. સોનાની ચેન સાથે સોનાનો ક્રોસ. Thank you. સમસ્ત ઓલિવર ખંભાતા પરિવાર પણ આગળ ઉપસ્થિત છે. આપ સર્વના સાથ સહકારને માટે પણ ઈશ્વરનો આભાર માનતા, આપની સેવાનું, આપના કોન્ટ્રીબ્યુશનની અમે નોંધ લેતા ઈશ્વરનો આભાર માનીએ છીએ. Thank you. Thank you. કાઢી લેજો નીકળી જશે. ઈશ્વરનો આભાર માનીએ. બેસીએ પ્લીઝ. ચેન પ્લીઝ. અર્પિત
ફરીને એકવાર પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ, આભાર માનીએ છીએ અને આગળ વધતા અત્યારે મંડળીના સેક્રેટરી શ્રીમતી કલ્પનાબેન દ્વારા રિપોર્ટ આગળ આવીને વાંચવામાં આવશે અને ત્યાર પછી મંડળીના ટ્રેઝરર અર્પિતભાઈ ક્રિસ્તી પણ આગળ આવશે અને તેઓ પણ આગળ આવીને નાણાકીય રિપોર્ટ તેઓ આપશે. મંડળીના સેક્રેટરી અને ત્યાર પછી મંડળીના ટ્રેઝરર તૈયાર રહેશે. હેલો, હું સર્વસમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે. સૌ પ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આ ભગીરથ કાર્ય કરવાની કૃપા અમને આપી. ધ રાઇટ રેવ શ્રીવાંસ ક્રિસ્ટન સાહેબ તથા ધ રાઇટ રેવ વિનોદકુમાર માલવીયા સાહેબ તથા તમામ અધિકારીગણ ડાયોસીસના અને તમામ પાળક સાહેબો જે અમારા આનંદમાં સહભાગી થયા છે એ સર્વનો અમે આવકાર કરીએ છીએ. તારીખ 14/7/2024ના રવિવારે CNI મણિનગર ચર્ચમાં પ્રિન્સેસ ગેધરિંગ રાખવામાં આવ્યું હતું. તે રાત્રે ધાબાની સીલિંગનો અમુક પાર્ટ ચર્ચમાં તૂટીને પડ્યો. ઈશ્વરનો આભાર કે તે સમયે ચર્ચમાં કોઈ ન હતું, તેથી જાનહાનિ બચી ગઈ. પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન થાય માટે પાસ્ટોરેટ કમિટીએ નિર્ણય કર્યો કે હવે ચર્ચ રિપેરિંગની તાત્કાલિક જરૂર છે. તારીખ 8/8/2024માં પાસ્ટોરેટ કમિટીમાં ચર્ચ રિપેરિંગની ચર્ચા વિચારણા કરવામાં આવી અને એમાં તારીખ 12/8/2024 પણ મંડળીની બાંધકામ સમિતિ અને પાસ્ટોરેટ કમિટી દ્વારા ચર્ચા કરતા કાર્ય શરૂ કરવું એમ નક્કી કરવામાં આવ્યું અને તે માટે ગુજરાત ડાયોસીસન કાઉન્સિલની મંજૂરી તથા કોર્પોરેશનની મંજૂરીની કાર્યવાહી કરવામાં આવી. કોર્પોરેશનના અધિકારીઓ આવી તેના ફોટા પાડી ગયા અને ત્યારબાદ તેમણે જણાવ્યું કે તમારે આ જે કાર્ય છે એ તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડશે, કારણ કે જે ધાબુ છે એ જોખમી હતું. ધ રાઇટ રેવ શ્રીવાંસ સાહેબ તથા અધિકારીગણની પરવાનગીએ તારીખ 25/8/2024ના રવિવારે સામાન્ય સભા બોલાવી, જેમાં રજૂઆત થતાં રિપેરિંગ માટે સર્વાનુમતે મંજૂરી મળી. ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા. પાસ્ટોરેટ કમિટી અને બાળ મિલકત સમિતિ દ્વારા લેબર પર ચર્ચ રિપેરિંગ રિનોવેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં પ્રાર્થના સાથે અમે આ કાર્યની શરૂઆત કરવામાં આવી. કાર્યમાં આવેલા પ્રશ્નો, મુશ્કેલીઓ અને ઈશ્વર પિતાએ અમને સહાય, માર્ગદર્શન, દોરવણી આપ્યા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટી અને માલ મિલકત સમિતિ દ્વારા ચર્ચ રિપેરિંગની તમામ જવાબદારી શ્રી ઓલિવર ખંભાતા સાહેબને સોંપવામાં આવી. ઓલિવર ખંભાતા સાહેબની સતત હાજરી, માર્ગદર્શન, દોરવણી અને જે કંઈ થયું છે બધું ઈશ્વરની સહાયથી જ અમે કરી શક્યા છીએ. માટે ઈશ્વર પિતાનો અને ઓલિવર અંકલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની પ્રભુ પ્રત્યેની અને મંડળી પ્રત્યેનો એમનો પ્રેમ, નિસ્વાર્થ અને સેવા ભાવનાની જેટલી કદર અમે કરીએ તેટલી ઓછી છે. અમે જે કંઈ આપ્યું છે એ તો બહુ જૂજ કહેવાય, પરંતુ જે કંઈ છે એ ભેટનો અંકલ સ્વીકાર કરશે જ અને હંમેશ માટે એ પહેરશે એવી આશા હું રાખું છું. તે ઉપરાંત મંડળીના જે વાલાઓ જેમણે સતત અંકલની સાથે રહી અને કાર્ય કર્યું છે એવા અનિલભાઈ ક્રિશ્ચન, કોલિનભાઈ ફ્રાન્સિસ, સ્ટીવનભાઈ ક્રિસ્ટી, અંકુર કાપડિયા, સૃજલ, એલેક્સ, અનિલભાઈ, પ્રમોદભાઈ કાપડિયા તથા જેઓએ અવારનવાર મુલાકાત લીધી, પ્રાર્થના તથા દાનરૂપી ટેકો આપ્યો એ સર્વનો અંતઃકરણથી આભાર માનીએ છીએ. ખાસ આભાર કરે રાઇટ રેવ શ્રીવાંસ ક્રિસ્ટન સાહેબનો માનું છું કે ચર્ચ રિપેરિંગ માટે અમે 3 વખત તેમની સાથે ચર્ચા કરવા ગયા. અનેક વ્યસ્તતા પણ સાહેબે અમને મુલાકાત આપી, માર્ગદર્શન, દોરવણી, પ્રાર્થનારૂપી ટેકો એ સર્વને માટે બિશપ સાહેબનો પણ આભાર માનીએ છીએ. અમારા બંને પાળક સાહેબો
રેવ જુલિયસ ક્રિસ્પી સાહેબ અને રેવ અર્પિત થકી સાહેબના માર્ગદર્શન, દોરવણી અને સતત પ્રાર્થનાને માટે આભાર માનું છું. રેવ અનિતાબેનનો પણ પુષ્કળ આભાર માનું છું. દરેક કાર્યમાં અમને સાથ અને સહકાર આપ્યો છે માટે. પાસ્ટોરેટ કમિટીનો આભાર કે જ્યારે પણ અમે તાકીદની બેઠક બોલાવી, તાત્કાલિક એમને જણાવવામાં આવ્યું અને તરત તેઓ હાજર રહ્યા છે માટે આ સમયે હું પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનું છું. આપણા કેરટેકર યોહાનભાઈ અને ડેનિસભાઈનો પણ ખૂબ આભાર માનું છું. મંડળીના તમામ સભાસદોનો આભાર માનીએ છીએ. તેમજ નામી, અનામી અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેઓએ પ્રભુ પર પ્રેમ રાખી અમારા માટે જાતને માટે પ્રાર્થના કરી, દાન રૂપે ટેકો આપ્યો, એ સર્વને માટે દરેકનો, મંડળીના દરેક સભ્યોનો અમે પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી પ્રાર્થનામાં હજી પણ જે કંઈ કાર્ય બાકી રહ્યું છે એના માટે સતત તમે પ્રાર્થનામાં રહેશો કે પ્રભુ સહાય અને મદદ કરે. ઈશ્વરના મોટા અને ગૌરવી સગળો માન મહિમા એ પ્રભુને જ આપીએ છીએ, કારણ કે પ્રભુએ અમારા જેવા અબળ પાત્રોનો ઉપયોગ કર્યો છે. થેન્ક યુ. મંડળીના ટ્રેઝરર રતિભાઈને વિનંતી કરીશ કે તેઓ નાયક રિપોર્ટ જાહેર કરશે. ઈશ્વર પિતાનો આ સમય માટે હૃદયના ઊંડાણથી આભાર માનું છું. બહુ સમય નહીં લઉં, ટૂંકમાં કહીશ, કારણ કે સમય જો વધારે લઈશ તો ખાવાનું મોડું થઈ રહ્યું છે, ત્યાં લોકો રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલાં ઈશ્વરનો આભાર માનું છું કે આ તક એમણે મને આ જીવનમાં આપી છે. બહુ અઘરી અને મોટી સેવા હતી, પરંતુ પાસ્ટોરેટ કમિટીના દરેક સભ્યનો, બંને પાળક સાહેબોનો અને મંડળીના દરેક સભ્યોનો હૃદયનો ઊંડાણથી આભાર માનીશ કે કપરી પરિસ્થિતિમાં પણ ઘણી બાબત મારા જીવન પર્સનલ બની, મધરનું થયું, પરંતુ એ લોકોએ મને સાથ અને સહકાર આપ્યો અને એમના સાથ અને સહકારથી આ પરિસ્થિતિમાં હું ઊભો રહી શક્યો અને આ સગળી યોજનામાં ઈશ્વરની દોરવણીથી આ સગળું પાર પડ્યું છે, માટે ઈશ્વરનો આભાર માનું છું. આખા આયોજનની વાત કરીએ તો સૌથી વિશેષ પહેલો આભાર ઈશ્વરનો માનું છું અને ત્યારબાદ અંકલ વિશે કહું તો ઓછું છે ગમે તેટલું, કારણ કે માન્ય પાળક સાહેબોએ ઘણા બહુ બધું કહી દીધું છે, પરંતુ અંકલ વિશે જ્યારે વાત કરવામાં આવી ત્યારે જ્યારે પહેલી વખત જ્યારે આ રજૂઆત થઈ ત્યારે અંકલે કોઈ પણ જાતના પ્રશ્ન કે ખચકાટ વગર આ બાબતને એમણે સ્વીકારી. અને જ્યારે રિનોવેશનની વાત આવી ત્યારે ટેન્ડરની વાત આવી કે આપણે ટેન્ડર આપી અને અલગ અલગ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન પાછી મંગાવડાવીએ, ભાવતોલ કરાવડાવીએ. પરંતુ અંકલે કીધું કે જો તમે 1 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈને આપો છો તો 35 લાખ કદાચ એમને પ્રોફિટમાં જાય છે. એ 35 લાખ આપણે મંડળીને બચાવવા માટે અને મંડળીના દાનને સેવામાં આપણે ઉપયોગમાં લઈએ, જેને કારણે એમણે મંડળી સામે, સભાજનો સામે દરખાસ્ત મૂકી કે આપણે આ કામ જાતે કરીએ, જાતે પસંદ કરીએ અને દરેક વસ્તુ જાતે સિલેક્ટ કરીએ. ટેન્ડર જ્યારે મંગાવવામાં આવ્યા તો કદાચ 1.5 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ સુધીના હોઈ શકતા હતા, પરંતુ અંકલની અત્યાર સુધીની સેવાઓની જો વાત કરું, અત્યાર સુધી જેટલું પણ આપણે આ કાર્ય કર્યું છે, કદાચ આપણે માનવામાં નહીં આવે, ટેન્ડરોમાં આપણે જે વસ્તુ હતી એ આ બધી હતી નહીં. આ જેટલી વસ્તુઓ અંકલે કરી છે કદાચ એ બધી વસ્તુઓ પુલપીટની હોય કે આ ચર્ચ રિનોવેશનની હોય કે પીઓપીની હોય કે બહારના પિલ્લરની હોય કે એક્સ્ટ્રા કોઈ વસ્તુ હતી, એ બધી આપણે કદાચ ટેન્ડરમાં નથી. એ વસ્તુથી અંકલે કરાવડાવી છે અને કદાચ થોડું ઘણું હજુ કામ બાકી છે, પરંતુ અત્યાર સુધીનું જો બજેટનું વાત કરું તો આપણું બજેટ અત્યારે લગભગ 80 થી 85 લાખ જ પહોંચ્યું છે. ખૂબ આભાર માનીએ છીએ અંકલને. મને ખબર છે અને ઘણા બધા લોકો હાજર રહેતા હતા. અંકલે એટલા સ્ટ્રીક લઈને કદાચ તમારામાંથી અને મારા માટે આ વસ્તુ શક્ય નથી કે હું આખો દિવસ અહીંયા ઊભો રહું અને આ સેવા કરી શકું. મારા જેવો કદાચ એક નાનો વ્યક્તિ બી આ લાયક નહીં. અંકલની પોસ્ટ બહુ હાઈ છે અને કદાચ એમને મળવા માટે આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અત્યાર સુધી આ ઘણા બેઠેલા હશે, મારી વાત કરું કે બીજા ઘણાની વાત કરું, કે જો અંકલને મળવું પડે ને તેના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. પરંતુ ઘણા બધાને અંકલ જોડે અહીંયા રહેવાનો લાવો મળ્યો,
ઘણું શીખવાનો લાવો મળ્યો અને આ કામમાં સહભાગી થવાનો લાવો મળ્યો. અને અંકલ સવારથી લઈને સાંજ સુધી ભૂખ્યા પેટે ઊભા રહ્યા છે. એમને ઘણી વખત ટિફિન ઘરેથી આવ્યા છે, પરંતુ કામમાં એટલા બધા મશગુલ રહ્યા હતા કે એમણે ટિફિન પાછું મોકલાવડાવ્યું. ટિફિન બી એમણે ખાધું નથી. અને બીજી એનાથી વિશેષ વાત કરું તો પહેલા દિવસથી અત્યાર સુધી દિવસની 2 ટાઈમની ચા હોય કે 3 ટાઈમની ચા હોય, એમણે એમના ખિસ્સાના પૈસામાંથી જ મંગાવી છે. એમણે મંડળીમાંથી એનો કોઈ રૂપિયો લીધો નથી. એ સિવાય રોજના લગભગ 50થી વધારે મજૂરો કામ કરતા હશે જે એમણે રાખ્યા હશે. એમને બંને ટાઈમનું જમવાનું ટિફિનની વ્યવસ્થા બી એમણે એમના ખર્ચે કરી છે, જેની પર મંડળી પર મોટો અવાજ ઉઠ્યો છે. ખાસ કરીને મંડળીનો બી આભાર માનું આ સમયે કે જ્યારે રિનોવેશનની વાત આવી અને પાલક સાહેબ દ્વારા જ્યારે પુલપિટ પરથી રજૂઆત કરવામાં આવી કે મંડળીના દરેક કુટુંબીજનો હરેક ક્ષણે પોતાનો ઉદારતારૂપી હાથ લાંબો કર્યો છે અને મંડળીમાંથી અત્યાર સુધી લગભગ 35 લાખ જેવું દાન આપણે એકત્રિત કરી શક્યા છે. આ સમયે બધાનો આભાર માન્યો, પરંતુ અમુક લોકોનો હું આભાર માન્યા વગર રહી શકું એમ નથી, કારણ કે આ સઘળા આયોજન દરમિયાન અંકલની પડખે કદાચ એ લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે હંમેશા હાજર રહ્યા છે અને એમણે એમની સેવા આ ચર્ચને અને ઈશ્વરને આપી છે, માટે એમનો આભાર માનું છું. સૌથી પહેલાં હું આ સમયે માલવીય સાહેબને વિનંતી કરી કે આગળ આવશે. સ્ટીવનભાઈ કમિટીમાંથી આગળ આવશે. સ્ટીવનભાઈ, આજે હું નામ બોલું છું, એ લોકોએ પોતાનો બહુ કિંમતી સમય કાઢ્યો છે અને ઈશ્વરની સેવા માટે અને મંડળીના સહકાર માટે પોતાનો સમય આપ્યો છે. મંડળી તરીકે ફૂલ લેતો ફૂલની પાકડી સમાન નાની ગીફ્ટ આપણે આપીએ છીએ એમને. ત્યારબાદ અનિલભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. કમિટીમાંથી અનિલભાઈ, ત્યારબાદ પ્રબોધભાઈ. પ્રમોદભાઈ, ત્યારબાદ કોલિનભાઈ, અંકુર કાપડિયા, ત્યારબાદ અનિલ, જોસલિન, મીડિયા ટીમમાંથી સ્ટીવનભાઈ અને ક્વારમાંથી બોની.
ત્યારબાદ હું એ 3 વ્યક્તિઓના નામ લઈશ કે કદાચ એ લોકો પણ અંકલ જોડે દિવસ રાત રહ્યા છે અને કદાચ એમની બી તબિયત ઘણી બગડી છે, અંકલની બી બગડી, પરંતુ એમની સેવાનો માટે પણ ઈશ્વર પિતાનો તેમનો આભાર માનું છું. એલેક્સ, સૃજન, રાજુભાઈ, થેન્ક યુ. મંડળીમાં જેઓ પતિ તરીકે સેવા આપે છે એમની સેવાની પણ આપણે કદર કરીએ છીએ. પુષ્કળ કામ એમણે બાંધકામ સમય કર્યું છે. યોહાનભાઈ અને ડેનિસભાઈ બંને આગળ આવશે. જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે આ કામની આપણે શરૂઆત કરીએ ત્યારે પાસ્ટોરેટ કમિટી દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. એમાંના અમુક સભ્યોને આપણે સન્માન કર્યું છે, પરંતુ બીજા સભ્યોનું સન્માન અત્યારે આપણે કરીશું. એ કમિટીના જે સભ્યો છે તેઓ તમારી જગ્યા પર ઊભા થશો. ડિકન્સભાઈ, કેલ્વિનભાઈ, બીજા જે સભ્યો છે જેનું સન્માન હજુ થઈ શકે નહીં, આગળ આવશો. જે મુશ્કેલીઓ આપણને પડી હતી શરૂઆતમાં, ડિકન્સભાઈ અને કેલ્વિનભાઈ બંને આપણને એમાં પુષ્કળ મદદ કરી કે એ બધું કામ એ સરળ થઈ શક્યું. અત્યારે આપણે બુકે આપીને એમનું સન્માન કરીએ છીએ. આપણી મધ્ય અત્યારે માનનીય રેટરીવન ડૉક્ટર વિનોદકુમાર માલવીયા સાહેબ ઉપસ્થિત છે, ત્યારે શુભેચ્છાના 2 શબ્દો તેઓ આપણને કહેશે. માનનીય બિશપ સાહેબ, માનનીય એરિયાની સાહેબ, મણિનગર મંડળીના પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ દિલ્લેશ સાહેબ અને આસિસ્ટન્ટ પાળક સાહેબ, રિપીતભાઈ, ડાયસ પર બિરાજમાન તમામ માનનીય પાળક સાહેબો,
ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીના પ્રિન્સિપલ સાહેબ અને સૌથી સિનિયર એવા પાલક સાહેબ રેવરન્ડ ડૉક્ટર પરમાર સાહેબ, ઓલિવર સાહેબ અને મણીનાવાલા ભાઈ બહેનો, સેલિબ્રેશન કમિટીના સભ્યો અને રેનોવેશન કમિટીના સભ્યો અને મણીનાવાલા ભાઈ બહેનો, આ અવસર એ પ્રભુએ આપણને આપ્યો છે. ઐતિહાસિક અવસર છે અને ઇતિહાસને હંમેશા યાદ રાખવો જરૂરી છે. કારણ કે ઈશ્વર ઇતિહાસના કરતા છે, ઇતિહાસને આગળ વધારે છે. અને જો ભૂલતો ના હો તો 67-68માં પ્રથમવાર હું આવ્યો હતો ત્યારે મણિનગર અને અમદાવાદ વચ્ચે તો બહુ મોટું અંતર હતું. અને આ જે જગ્યા આપી છે ત્યાં એક નાનું ઘર હતું, એ જ જો હોય તો, અને થોડની વાડ હતી અને બાજુમાં કશું જ હતું નહીં. અને રેવણ સાવધાન બેકવાન સાહેબ તે વખતે માનવતા સુધી પાળક સાહેબ હતા. અને ત્યાં પછી જમીન જ્યારે મને ખબર એનું પૂરેપૂરું મને ઇતિહાસ અત્યારે જોયેલો છે, ડોક્યુમેન્ટ્સ એટલે હું કહી શકીશ નહીં, પણ એ જમીન લેવામાં આવી અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અસ્તિત્વમાં આવ્યું. અને સૌથી પ્રથમ બિશપ પુષ્પાચારી સાહેબના હસ્તે એની ભૂમિખનન વિધિ કરવામાં આવી. અને તે વખતના પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ સાવધાન બેકવાન સાહેબ ખૂબ જ પરિશ્રમ કર્યો. અને તે વખતના બિશપ પ્રિન્સિપાલ સાહેબ અને આપણું મંદિર બાંધવામાં આવ્યું. રાજ એન્ડ રાજ મલાઈ કંપની જેમણે આ ડિઝાઇન બનાવી, એમણે જ એલિઝબેથ ચર્ચની પણ ડિઝાઇન બનાવી. અને આપણું મંદિર પૂર્ણ થયું અને સમર્પણ થયું. અને ત્યાર પછી પાળક ગૃહ સાથે હતું. અને ત્યાર પછી ફરી એકવાર રેનોવેશનની વાત આવી અને જે પાંખો છે ભારતીય રીતે બનાવવામાં આવ્યું, કમળના આકારનું, એટલે એની જે પાંખો છે નમવામાં આવી શાંતિલાલ સાહેબ રાણા સાહેબના વખતમાં. અને ત્યારે ડૉક્ટર પરમાર